ચાલો નમસ્કાર બધાને. ગઈ વખત આપણે સંપત્તિની ખૂબ જ સારી બાબતની વાતો કરી કે અર્થશાસ્ત્રની પરિભાષામાં સંપત્તિ કોને કહેવાય, સંપત્તિ એટલે શું અને એમના લક્ષણો અને એની બધી આપણે ચર્ચાઓ કર્યા પછી સંપત્તિના પ્રકાર, સંપત્તિના જો ભાગ પાડવામાં આવે તો થોડી ટૂંકી રીતે આપણે જોઈ લઈએ. બહુ સરળ બાબત છે કે સંપત્તિ એટલે શું એ આપણે અગાઉ શીખી ગયા પછી સંપત્તિના પ્રકાર કયા કયા હોઈ શકે. તો અહીંયા આપણે સંપત્તિના 4 પ્રકારની ચર્ચા કરવાની છે. એકદમ સરળ છે. એક વ્યક્તિગત સંપત્તિ, બીજું સામાજિક સંપત્તિ, ત્રીજું રાષ્ટ્રીય સંપત્તિ અને ચોથું આંતરરાષ્ટ્રીય સંપત્તિ. હવે આપણે જાણીએ છીએ કે વ્યક્તિગત કોને કહેવાય, સામાજિક કોને કહેવાય, રાષ્ટ્રીય કોને કહેવાય, આંતરરાષ્ટ્રીય કોને કહેવાય. અહીંયા પણ સંપત્તિને આપણે એ સંપત્તિનો જે પ્રકાર છે એ એના વપરાશ અને માલિકપણાના આધારે એના પ્રકાર છે એ પાડવામાં આવેલા છે. એટલે વપરાશ અને માલિકપણાની આધારે જો પ્રકાર પાડવામાં આવે તો આપણે બધાયમાં સેમ વસ્તુ આપી શકીએ કે જે સંપત્તિનો વપરાશ અને માલિકી વ્યક્તિગત હોય તો એ વ્યક્તિગત સંપત્તિ, બરાબર. જે સંપત્તિનો વપરાશ અને માલિકી વ્યક્તિગત હોય તો વ્યક્તિગત સંપત્તિ. આ જ વાક્યની અંદર ખાલી શબ્દ આપણે બદલવાનો છે. જે સંપત્તિની અંદર અથવા જે સંપત્તિનો વપરાશ અને માલિકી કોઈ સમાજ કે કોઈ સમૂહ હોય તો સામાજિક સંપત્તિ. એ જ રીતે જે સંપત્તિનો વપરાશ અને માલિકી દેશ અથવા રાષ્ટ્રની હોય તો એ રાષ્ટ્રીય સંપત્તિ. દાખલા તરીકે ગંગા નદીની ભારતની નદી છે, એના પાણીનો વપરાશ કોણ કરે છે? ભારતીય લોકો કરે છે, ભારત એનો ઉપયોગ કરે છે અને એનું માલિક પણ ભારત છે, એટલે રાષ્ટ્રીય સંપત્તિ કહેવાય. અને જે સંપત્તિનો વપરાશ અને માલિકી વિશ્વની હોય, એટલે કે માત્ર કોઈ એક દેશ પૂરતી મર્યાદિત ના હોય પણ જેનો ઉપયોગ અને જેની માલિકી સમગ્ર વિશ્વની હોય, આવી કોઈ બાબત હોય તો એને આપણે આંતરરાષ્ટ્રીય સંપત્તિ છે કહી શકીએ. આ રીતે સંપત્તિના વ્યક્તિગત, સામાજિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રકારો છે એ પડી શકે. હવે સંપત્તિની વાત આપણે અહીંયા આમ પૂરી થઈ, આમ પૂરી નથી થઈ. કેમ કે આપણે જે વાત અત્યાર સુધી કરી રહ્યા છીએ સંપત્તિ 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 સંપત્તિ, તો આ સંપત્તિ છે એનાથી લોકોનું કેટલું સારું થાય છે. લોકોનું સારું થવું એને આપણે શબ્દ વાપર્યો છે કલ્યાણ. કેમ કે હું અને તમે આજે બધા જ એવું માની રહ્યા છીએ કે જો સંપત્તિ વધુ હોય તો લોકોનું કલ્યાણ થાય, લોકોની સ્થિતિ સારી થાય. તો ખરેખર આવું છે કે નહીં? આ એક નૈતિક મુદ્દો પણ છે, આ એક સાંસ્કૃતિક બાબત પણ છે, આ એક સામાજિક બાબત પણ છે અને આ બાબતને આજે આપણે બેના સંબંધ સાથે સમજવાનું છે. કેમ કે હું અને તમે બધા જ આવું માની રહ્યા છીએ કે સંપત્તિ અને કલ્યાણ, આ સંપત્તિ અને કલ્યાણ આ બે વચ્ચે ખૂબ જ નજીકનો સંબંધ છે કે જેમની પાસે સંપત્તિ હોય એનું કલ્યાણ થાય અથવા જેનું કલ્યાણ થાય છે એની પાસે સંપત્તિ હોય છે. તો આ ખરેખર કેટલા અંશે સાચું છે એ વાત આપણે સંપત્તિ અને કલ્યાણ બંને વચ્ચેના સંબંધો ચકાસવાના છે. તો સંપત્તિ અને કલ્યાણના સંબંધો ચકાસ્યા પહેલા આપણે સંપત્તિ કોને કહેવાય વાત જોઈ ગયા. હવે કલ્યાણ કોને કહેવાય એ વાત જોશું. કલ્યાણ એટલે શું? હાવ શોર્ટ અર્થ આપવો હોય તો કે કલ્યાણ એટલે સારી સ્થિતિ, કલ્યાણ એટલે સ્થિતિમાં સુધારો, કલ્યાણ એટલે લોકોની જે જીવનની અંદર જે ભૌતિક સુવિધાઓ છે આ સુવિધાઓની અંદર સુધારો, લોકોના ભૌતિક જીવન ધોરણની અંદર સુધારો. તો એને આપણે કહેશું કલ્યાણ. કલ્યાણનો અર્થ તમે આટલો જ આપી શકો, કલ્યાણ એટલે સારી સ્થિતિ. પછી સારી સ્થિતિની અંદર બધી જ બાબતોનો સમાવેશ છે એ
થઈ શકે. હવે કલ્યાણને થોડું વિસ્તૃત, કલ્યાણ એટલે સારી સ્થિતિ. કલ્યાણ શબ્દ આધ્યાત્મથી માંડી અને અર્થશાસ્ત્ર સુધી કલ્યાણ શબ્દ વપરાય છે. આધ્યાત્મકતા એટલે આપણે પ્રાચીન સમયની અંદર લોકો પૈસાને કે સંપત્તિને મહત્વ આપતા નહોતા, આપણે જાણીએ છીએ. લોકો પ્રાચીન સમયમાં ખૂબ જ આધ્યાત્મવાદી હતા. આજે પણ આધ્યાત્મકતા છે જ, જેને આપણે નૈતિકતા અથવા ધાર્મિકતા કહીશું. આધ્યાત્મિક હોવું એટલે ધાર્મિક હોવું, નૈતિક હોવું. આ ધાર્મિકતાથી માંડી અને છેક અર્થશાસ્ત્ર સુધી તમામ ક્ષેત્રોની અંદર એટલે ત્યાં સુધી કલ્યાણ શબ્દ છે એ વપરાય જ છે. કેમ કે આધ્યાત્મ વિચારો અથવા આધ્યાત્મિક બાબતો તમે જાણતા હોય ત્યાં પણ બધી જગ્યાએ લોકોનું કલ્યાણ કેમ થાય આ બાબતની ચર્ચા થાય છે. એટલે આધ્યાત્મિકતામાં પણ, નૈતિકતા અથવા ધાર્મિકતામાં પણ લોકોનું કલ્યાણ કેમ થાય એની વાત થઈ છે ને. ત્યાંથી માંડી અને છેક અર્થશાસ્ત્ર સુધી દરેક વિષયની અંદર, દરેક બાબતની અંદર કલ્યાણ શબ્દ ઓલરેડી વપરાય જ છે. અને આ શબ્દ બધી જ જગ્યાએ વપરાય એનો મતલબ કે કલ્યાણ છે એ લાંબા ગાળાનું હોવું જોઈએ, ટૂંકા ગાળા માટે નહીં. ખાસ ધ્યાન રાખજો, કલ્યાણ છે એ લાંબા ગાળા માટે હોવું જોઈએ. લાંબા ગાળા માટે શા માટે? તો કે કલ્યાણ છે દરેક લોકો, દરેક દેશ, દરેક વ્યક્તિ હંમેશા પોતાના જીવનનું કલ્યાણ થાય એવું જ ઈચ્છતી હોય. તો દરેકનું કલ્યાણ થવું, વધારે સારી સ્થિતિની બધા જ લોકો આશા રાખતા હોય તો એ થોડા દિવસોમાં કે શક્ય ના બની શકે. એટલે કલ્યાણ છે એ ટૂંકા ગાળા માટે શક્ય નથી બની શકવાનું, એ લાંબા ગાળા માટે અથવા કાયમી હોવું જોઈએ. એટલે કે વધુ સારી સ્થિતિ છે એ કાયમી વધુ સારી સ્થિતિ હોય તો એને આપણે કહીશું કલ્યાણ. એટલે આપણે વ્યાખ્યા ટૂંકી લખી, કલ્યાણ એટલે સારી સ્થિતિ. બીજું થોડી વધારે વ્યાખ્યા આપી તો કલ્યાણ એટલે વધુ સારી સ્થિતિ. હજુ તમારે થોડી વધારે સ્પષ્ટતાથી વ્યાખ્યા લખવાની તો કલ્યાણ એટલે કાયમી ધોરણે વધુ સારી સ્થિતિ. બરાબર? કલ્યાણ એટલે કાયમી ધોરણે વધુ સારી સ્થિતિ. એટલે એને આપણે કહીશું કલ્યાણ. જો કે કલ્યાણના પણ આપણે ભાગ પાડી શકીએ. વ્યક્તિગત કલ્યાણ, સામૂહિક કલ્યાણ, આવા સામાન્ય ભાગ છે એ કલ્યાણના પાડી શકીએ. પણ અત્યારે આપણે ભાગ કરતા કલ્યાણને કોની સાથે નિસ્બત છે? હવે આપણે વાત આવી કે કલ્યાણ એટલે સારી સ્થિતિ. બીજી રીતે કહીએ તો કલ્યાણ એટલે વધુ સારી સ્થિતિ અને કલ્યાણ એટલે કાયમી વધુ અને સારી સ્થિતિ. આને આપણે કહીશું કલ્યાણ. કલ્યાણને ગુણાત્મક પરિવર્તન સાથે સંબંધ છે. આપણે સંબંધ એને સંપત્તિ સાથે સરખાવવાનું છે. પણ સંપત્તિ સાથે સરખાવતા પહેલા આપણે એની થોડી પ્રસ્તાવના સ્વરૂપે માહિતી મેળવશું. તો કે કલ્યાણને આપણે જ્યારે કલ્યાણની વાત કરતા હોય ત્યારે હવે આપણે સામૂહિક કલ્યાણની વાત કરીએ છીએ, કોઈ એક વ્યક્તિગત કલ્યાણની વાત કરતા નથી. સામૂહિક કલ્યાણ કરવાનું થતું હોય ત્યારે આ કલ્યાણને, કલ્યાણ સંપત્તિ છે તો એને આપણે માપી શકીએ છીએ. સંપત્તિને આપણે અમુક સાથે માપી શકીએ, પરંતુ કલ્યાણને ગુણાત્મક પરિવર્તન સાથે સંબંધ છે. કલ્યાણને ગુણાત્મક પરિવર્તન સાથે સંબંધ છે એનો મતલબ શું થાય? હવે અહીંયા શબ્દ આવ્યો છે ગુણાત્મક. આ ગુણાત્મક શબ્દ શું સૂચવે છે? થોડું આપણે એના માટે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો પરિચય હોવો જોઈએ, જે આપણે 10મામાં મેળવેલો છે. આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ. વૃદ્ધિ એટલે માત્ર આવકમાં વધારો અને વિકાસ એટલે આવક ઉપરાંત જીવન ધોરણમાં સુધારો. અહીંયા આપણે કલ્યાણની સ્થિતિમાં પણ કંઈક એવું જ જોઈ રહ્યા છીએ કે વૃદ્ધિ એટલે માત્ર આવકમાં વધારો. ધ્યાન રાખજો, થોડું વૃદ્ધિ કોને કહેવાય અને વિકાસ કોને કહેવાય? હવે વૃદ્ધિ એટલે આવકમાં વધારો, બરાબર? આવક વધે તો કહેવાય વૃદ્ધિ. અને વિકાસ એટલે જીવન ધોરણમાં સુધારો.
વૃદ્ધિ એટલે આવક વધે તો એને વૃદ્ધિ કહેવાય, વિકાસ એટલે જીવન ધોરણમાં સુધારો થાય તો એને વિકાસ કહેવાય. હવે આપણે સ્પષ્ટ થઈ જશે કે કલ્યાણ ને વૃદ્ધિ સાથે સંબંધ છે કે વિકાસ સાથે સંબંધ છે. કેમ કે વૃદ્ધિમાં માત્ર આવક વધે છે, માત્ર આવક વધે તો કલ્યાણ કહેવાય નહીં. લોકોનું જીવન સુધરે, લોકોના જીવનની સારી સ્થિતિ આવે તો વિકાસ કહેવાય. તો કલ્યાણ, વિકાસની અંદર જીવન સુધારણા થાય છે તો કલ્યાણની અંદર પણ એવું જ કહેવામાં આવ્યું છે. એટલે કલ્યાણને વિકાસ સાથે સંબંધ છે અને વિકાસનો ખ્યાલ ગુણાત્મક છે. સમજ પડી? કલ્યાણને વિકાસ સાથે સંબંધ છે અને વિકાસનો ખ્યાલ કેવો છે તો કે ગુણાત્મક છે. એટલા માટે આપણે કહી શકીએ કે કલ્યાણને ગુણાત્મક પરિવર્તન સાથે સંબંધ છે. કલ્યાણને આર્થિક વિકાસ સાથે સંબંધ છે. આ બે બાબતો પર આપણે સ્પષ્ટ થઈ શકીએ. કલ્યાણને વિકાસ સાથે સંબંધ છે એટલે કે ગુણાત્મક પરિવર્તન સાથે સંબંધ છે. છેલ્લી વાત, અને તેથી આપણે સ્પષ્ટ કહી શકશું કે કલ્યાણને આર્થિક વૃદ્ધિ, આવક વૃદ્ધિ કરતા આવકની વહેંચણી સાથે સંબંધ છે. જો કલ્યાણને આવકની વૃદ્ધિ કરતા આવકની વહેંચણી સાથે સંબંધ છે, મતલબ આવક વધે ખરી પરંતુ આવકની વહેંચણી કેવી છે? જો આવકની વહેંચણી દેશની અંદર સમાન હોય તો સ્થિતિ સારી બને, અને જો આવકની વહેંચણી દેશની અંદર અસમાન બને તો સારી સ્થિતિ નથી બનવાની. અસમાન વહેંચણી થાય તો પૈસાદાર લોકોને વધારે પૈસા મળી શકશે અને ગરીબ લોકોને ઓછી રકમ મળશે. એટલે પૈસાદાર બનતા જાય, ગરીબ બનતા જાય. આનું કારણ છે આવકની વહેંચણીની અસમાનતા. જો કલ્યાણ કરવું હોય તો આવી અસમાનતા તો ન ચાલે. દરેક લોકોનો વિકાસ થવો જોઈએ, કેમ કે આપણે સામૂહિક કલ્યાણની વાત કરીએ છીએ. એટલા માટે કહી શકીએ કે આવક વૃદ્ધિ કરતા આવક વહેંચણી સાથે સંબંધ છે. આવક કેટલી વધે છે એના કરતા આવક કેટલા એની વહેંચણી છે બધાયને મળે છે કે શું, એની સાથે કલ્યાણને વધારે લેવા દેવા છે. હવે આપણે બંને વચ્ચેનો સંબંધ ચકાસશું અને સંબંધની અંદર અહીંયા માત્ર બે કારણ ઉપરથી આપણે તારણ ઉપર આવ્યા છીએ. બરોબર? બે કારણ ઉપરથી એક તારણ મેં ગોઠવ્યું છે. એ રીતે આપણે જોશું તો આપણે સંપત્તિ અને કલ્યાણ વચ્ચે શું સંબંધ છે એ વસ્તુ આપણે ખબર પડી જશે. હવે સામાન્ય રીતે આપણે બધા જ એવું માનતા હોઈએ છીએ કે સંપત્તિ વધે તો કલ્યાણ વધે. શરૂઆત પણ મેં ત્યાંથી જ કરી છે. આપણે બધા પણ એવું માનીએ જ છીએ, પણ હકીકતમાં આવું નથી. સંપત્તિ અને કલ્યાણ વચ્ચે સંબંધ કે જો સંપત્તિમાં વધારો થાય તો કલ્યાણ થાય એવું ન પણ બને. બરોબર? એવું ન પણ, હા, સંપત્તિ વધે તો કલ્યાણ થાય એ વાત ખોટી નથી, પણ હરેક વખતે આવું ન પણ બને. એટલે આપણે સંપત્તિ વધશે તો કલ્યાણ થશે જ આવું માની શકીએ નહીં. કેમ કે કલ્યાણને આવકની વહેંચણી સાથે સંબંધ છે. અહીંયા પણ વાત કરી ગયા. આપણે બંનેનો સંબંધ વિચારવાનો છે. કોઈ કલ્યાણ અને સંપત્તિ વચ્ચે સંબંધ શું? કલ્યાણ થાય તો સંપત્તિ વધશે, સંપત્તિ વધશે તો કલ્યાણ થાય એવું કહી શકાય, અને કહી શકાય તો ક્યારે કહી શકાય એ વાતની આપણે સ્પષ્ટતા કરવાની છે. એટલે સંપત્તિ વધે તો કલ્યાણ થાય જ એવું ચોક્કસ ના કહી શકીએ. એનું કારણ તો કે કલ્યાણને આવકની વહેંચણી સાથે સંબંધ છે. સંપત્તિ વધી છે, આવક વધી છે, પરંતુ આવકની વહેંચણી સરખા ભાગે થઈ હોય તો કલ્યાણ થશે. સરખા ભાગે નહીં તો હોય તો કલ્યાણ નહીં થાય. એટલે કદાચ એવું બની શકે કે સંપત્તિ વધે અને વહેંચણી અસમાન થાય તો કલ્યાણ ન પણ થાય. બીજી બાબત, સાંસ્કૃતિક રીતે સંપત્તિ કલ્યાણને માપી શકતું નથી. બહુ સરસ મજાની વાત છે અને થોડી આપણે સમજવાની પણ જરૂર છે. કેમ કે કલ્યાણને હંમેશા કલ્યાણ શબ્દ છે એ સામાજિક સાંસ્કૃતિક સાથે સંબંધ ધરાવે છે. બરાબર? કલ્યાણ શબ્દ એ સામાજિક અથવા સાંસ્કૃતિક બાબતો સાથે સંબંધ ધરાવે છે. હવે અર્થશાસ્ત્ર છે એ માત્ર આર્થિક બાબતો સાથે સંબંધ ધરાવે છે.
એટલે માણસની સ્થિતિ સારી હોય એ માત્ર ને માત્ર અર્થશાસ્ત્ર સંકળાયેલું છે એમ આપણે ન કહી શકીએ. ક્યારેક એવું પણ બને છે કે આર્થિક રીતે નબળા હોય છતાં કલ્યાણ હોઈ શકે, કેમ કે અર્થશાસ્ત્ર નૈતિક બાબતોને માપતું નથી. સાંસ્કૃતિક રીતે સંપત્તિ છે એ કલ્યાણને માપી શકતું નથી, કેમ કે કલ્યાણને ના માપી શકે સાંસ્કૃતિક રીતે. સાંસ્કૃતિક રીતે સંપત્તિને કલ્યાણને ન માપી શકાય એનો મતલબ કે અર્થશાસ્ત્ર એમ કે સંપત્તિની દ્રષ્ટિએ એમ કે આવક વધે તો કલ્યાણ થાય. સાંસ્કૃતિક રીતે એમ કે ભાઈ આવક ન વધે તો કાઈ ને પણ લોકો છે યાર મનથી સુખી હોવા જોઈએ, એટલે એ બેને ક્યાંય બેસતો નથી. એટલે આપણે કહી શકીએ કે આ સાંસ્કૃતિક રીતે સંપત્તિ કલ્યાણને માપી શકાતું નથી. કારણ શું? તો કે અર્થશાસ્ત્ર નૈતિક મૂલ્યના નિર્ણય કરતું નથી. સંપત્તિ છે એ કલ્યાણને નહીં માપી શકે, અથવા કલ્યાણ સંપત્તિ દ્વારા કલ્યાણ માપી શકાશે નહીં. કેમ? તો કે સંપત્તિ છે એ તો આર્થિક બાબત છે, તો અર્થશાસ્ત્રનો વિષય છે, જ્યારે અર્થશાસ્ત્ર છે નૈતિક મૂલ્યના નિર્ણય કરતું નથી. એટલા માટે આપણે કહી શકીએ કે સાંસ્કૃતિક રીતે જોઈએ તો સંપત્તિ કલ્યાણને માપી નહીં શકે. કેમ? તો કે સંપત્તિ તો અર્થશાસ્ત્રની બાબત છે ને અર્થશાસ્ત્ર નૈતિક મૂલ્યને માપતું નથી, કેમ કે કલ્યાણને આપણે નૈતિક બાબત સાથે લઈએ તો આ બંને કારણો ઉપરથી આપણે તારણ ઉપર આવશું કે આવક એટલે કે સંપત્તિ વધવાની સાથે વહેંચણી સમાન થાય તો કલ્યાણ થયું કહેવાય. બધી જ વાતને હવે આપણે નિવેડા ઉપર લાવ્યા છીએ. અહીંયા સંપત્તિ અને કલ્યાણ વચ્ચેની બાબત જે સ્પષ્ટ થઈ ગઈ છે કે સંપત્તિ અને આ કલ્યાણ વચ્ચે સંબંધ એવો છે કે સંપત્તિ વધે એટલે કે આવક વધી તો સંપત્તિ વધી એમ કહેવાય. સંપત્તિ અથવા આવક વધવાની સાથે, એટલે આવક વધે સાથે સાથે એ આવકની વહેંચણી જો સમાન થાય તો કલ્યાણ થયું કહેવાય. સંપત્તિ વધે કે સંપત્તિ ઘટે એની સાથે કલ્યાણને લેવા દેવા ઓછા છે, પણ સંપત્તિ વધ્યા પછી જો એની વહેંચણી સમાન રીતે થશે તો કલ્યાણ થશે. અસમાન થશે તો કલ્યાણ થશે ખરું, પણ નહીં પણ થાય. પણ જો વહેંચણી છે સમાન થશે તો ચોક્કસ કલ્યાણ થશે, આવું આપણે કહી શકીએ. અહીંયા આપણે આજે આમ કહેવાય આધ્યાત્મિકતા ધાર્મિક બાબત ઉપર આવી ગયા. કલ્યાણ કલ્યાણ કલ્યાણ, ખરેખર આપણે જોઈએ કે અર્થશાસ્ત્રમાં કલ્યાણ સાથે બહુ ખાસ લેવા દેવા નથી, કેમ કે અર્થશાસ્ત્ર આવી આધ્યાત્મિક કે નૈતિકતા ઉપર ધ્યાન આપતું નથી, એ તો માત્ર ને માત્ર આવક ઉપર ધ્યાન આપે છે. આજ એ રીતે આપણે જોઈએ તો આજનો આપણો લેક્ચર છે માત્ર કલ્યાણ કલ્યાણ કલ્યાણ, એટલે તમે બધા પણ કલ્યાણ ઈચ્છો છો એટલે જ તમારી સામે સરસ મજાના બેસી અને વિડિયો જોઈ રહ્યા છો, કેમ કે આ વિડિયો જોઈ ભણી ઘણી સારા ટકા લે અને તમારે સંપત્તિ મેળવવાની છે. હું પણ મહેનત કરીને તમને અભ્યાસ કરી રહ્યા છું, કેમ કે મારે પણ આવક મેળવી, સંપત્તિ વધારી અને કલ્યાણ કરવું છે. પરંતુ આ બધું ત્યારે જ શક્ય બનશે કે જો આવકની વહેંચણી સમાન બનશે. નહીંતર તમે ઘણી બધી મહેનત કરશો છતાં તમારા ભાગે આવક છે નહીં આવે તો તમને સંપત્તિ મળશે નહીં. બધાની આવકની વહેંચણી સમાન મળશે, બધાને સરખો ન્યાય મળશે આવકની બાબતમાં, તો આપણે કલ્યાણ પામી શકશું. નહીંતર આપણે કલ્યાણ નહીં પામી શકીએ. પણ એ વાતને આપણે બાજુમાં મૂકીએ, પણ જો મહેનત કરશું, સારું કરશું, સારું શીખશું તો ચોક્કસ કલ્યાણ થશે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે આપણે બધાએ કલ્યાણ ઈચ્છતા હોય તો બરોબર, તમે બધાએ ઈચ્છો તો છો જ, પણ સ્વાભાવિક છે કે કલ્યાણ ઈચ્છતા હોય તો મહેનત તો કરવી પડે, અને આપણી મહેનત છે એ આગળ ધપાવવી પડે. આપણે પણ ધપાવવાના જ છીએ, અટકવાના નથી. તો આના પછીના લેક્ચરની અંદર ઉત્પાદન કરવું છે, આવક મેળવવી છે, તો એના માટે કયા કયા સાધનો કામ કરશે. આવક મેળવવી છે, સ્વાભાવિક છે. કલ્યાણ કરવું છે, કલ્યાણ કરવું હશે તો આવક મેળવવી પડશે, અને આવક મેળવવા માટે જે જે સાધનોનો ઉપયોગ થાય છે કાલે હું એવા સાધનો લઈ અને આવવાનો છું. આવક મેળવવાના
સાધનો લઈ અને આવવાનો છું. એટલે આના પછી મળવાનું ચૂકતા નહીં. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.